જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને મારા સપ્રેમ જય સિયારામ. અને આજે તમને બધાને 15મી ઓગસ્ટની સ્વતંત્રતા દિવસની ખૂબ 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 વધાઈ. આજે શનિવાર અને શ્રાવણ વદ એકાદશી. આજે આ એકાદશી કહેવાય. 15મી ઓગસ્ટ એક ભારત વર્ષનું મહાન પર્વ. આવો આપણે બધા સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરમ કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ હરિસેવક અતિ નિકટ નિવાસી. રુદ્રાષ્ટક ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આઈએ રુદ્રાષ્ટકનો એક શ્લોક લઈએ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. આ એક શ્લોક થયો. 4 ચરણ. એમાં પહેલું ચરણ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ, એની ચર્ચા ગઈકાલે કરી. આજે આપણે લઈએ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. વિભુ, વિભુનો અર્થ થાય સમર્થ, પાલન અને સંહાર કરવાનું સામર્થ્ય ધરાવનાર. પાલન કરવાનું અને સંહાર કરવાનું સામર્થ્ય ધરાવનાર એ વિભુ કહેવાય. તમે વિભુ છો, હે મહાદેવ, તમે વિભુ છો. અને તમે કેવા છો? વિભુ વ્યાપકમ. વ્યાપક, વ્યાપક એટલે અંદર અને બહાર સર્વત્ર ફેલાયેલા, બધે ફેલાયેલા. જો દીવો એક હોય પણ આખા ઓરડામાં એનો પ્રકાશ વ્યાપક થાય છે. અને વ્યાપક થાય એટલું જ નહીં, એ વસ્તુને પ્રકાશિત કરે છે. આપણને બધું દેખાય, અંધારું હોય ત્યારે કાંઈ ન દેખાય, પણ દીવો અને દીવાનો પ્રકાશ ફેલાય એટલે એ વસ્તુને પ્રકાશિત કરે છે. આપણા હાથમાં બેટરી હોય, બેટરીનો પ્રકાશ જેના ઉપર ફેલાય એ વસ્તુને પ્રકાશિત કરે છે. ધ્યાન આપજો. એટલે વ્યાપકનો અર્થ થયો, વ્યાપક એટલે વ્યાપી જવું, ફેલાઈ જવું. જો એક વાત ધ્યાનથી સાંભળજો, સુગંધ અને દુર્ગંધ દેખાતી નથી પણ વ્યાપક છે. સુગંધ અને દુર્ગંધ ઓરડામાં એક અગરબત્તી સળગાવો
એટલે આખા ઓરડામાં એની સુગંધ વ્યાપી જાય, પણ એને વ્યાપક નથી કીધું. એના માટે શબ્દ છે સુગંધ પ્રસરી ગઈ. પ્રકાશ માટે શબ્દ છે વ્યાપક, અને ગંધ માટે, સુગંધ માટે શબ્દ છે પ્રસરી જવું. સુગંધ પ્રસરી ગઈ, સુગંધ ફેલાઈ ગઈ. એ મહાદેવ, તમે વ્યાપક છો, તમે વિભુ છો, અને બ્રહ્મવેદ સ્વરૂપમ, તમે બ્રહ્મવેદ સ્વરૂપ છો. આપ બ્રહ્મરૂપથી બધાના ભીતર પ્રકાશ કરો છો, અને વેદ રૂપથી ધર્મોપદેશ આપો છો. દેખાવું અને સમજવું આ બે જુદું છે. વસ્તુ દેખાય પછી પણ આપણે પૂછતા હોઈએ છીએ કે આ શું છે. દેખાણું ખરું પણ સમજાણું નહીં. દેખાયું ખરું પણ સમજાયું નહીં. એમ તમારા પ્રકાશમાં દુનિયા દેખાય છે, પણ તમારા વેદ રૂપથી એનું જ્ઞાન થાય છે. આ છે, આ છે, આ છે. અને જુઓ, જ્ઞાન જ્યાં સુધી જાય એ જ્ઞાનનો જે વિસ્તાર, એનું નામ જ છે વેદ. અને વેદમાંથી જ વિજ્ઞાન શબ્દ બને. અજ્ઞાન, જ્ઞાન, પરમ જ્ઞાન અને જ્ઞાનાતીત અવસ્થા, જેને અવધૂત અવસ્થા કીધી. અજ્ઞાન, જ્ઞાન, પરમ જ્ઞાન, જ્ઞાનાતીત અવસ્થા, આ બધી અવસ્થાઓ છે. તો જ્ઞાનનો અર્થ થયો કે જાણકારી, ધ ઇન્ફોર્મેશન. જાણકારી. આને ફોન કહેવાય, આને ટીવી કહેવાય, આને રેડિયો કહેવાય, આને પંખો કહેવાય, આને લાઇટ કહેવાય. આ છગનભાઈ છે, આ મગનભાઈ છે, આ પદાર્થ છે. જ્ઞાન એટલે વસ્તુઓની જાણકારી, ઇન્ફોર્મેશન, એને કહેવાય જ્ઞાન. અને જ્ઞાન કોણ આપે? જ્ઞાન શિક્ષક આપે. શિક્ષક જ્ઞાન આપે, ગુરુ જ્ઞાન ન આપે. ગુરુ સમાધાન આપે. સમાધાન, ધ સેટિસ્ફેક્શન. જ્ઞાન જાણકારી જ થઈ, અને સમાધાન એટલે જાણકારીની સાથે પરિતૃપ્તિ થઈ. એટલે તમે બ્રહ્મરૂપથી જગતને પ્રકાશિત કરો છો, અને વેદ જ્ઞાન રૂપથી તમે બધાને સંલગ્ન કરો છો, દુનિયા ચલાવો છો. સમગ્ર જીવોને ભીતર અને બહાર ચેતના પ્રદાન કરી અને તમે શુદ્ધ કરો છો. જ્ઞાન, સમજણ જ્યારે બની જાય ત્યારે એનું સમાધાન થાય, અને સમજણ એને માટે ગુરુ. એટલે શિક્ષક ઉત્તર આપે અને ગુરુ સમાધાન આપે. વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. શ્લોકના 2 બંધ થયા, અને ત્રીજો બંધ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહં ચિદાકાશમાકાશ વાસમ
ભજેહમ નિજમ નિર્ગુણમ. હવે આ નિજ છે, એ નિજ શબ્દ એને બહુ ધ્યાનથી જોવા જેવો છે. નિજ બહુ સીધો અર્થ છે. નિજ એટલે એમ કે નિજી, આ મારું પોતાનું છે, નિજી છે. સ્વતંત્ર છે, મારું છે, નિજી, નિજ. હવે નિજ, આપણે બધા નિજ નથી. આપણે બધા નિજ નથી. નિજ એને કહેવાય જે દેહને, કર્મને અને ધર્મને, આ ત્રણ વસ્તુને જાણે. પુનઃ સાંભળો. જે દેહને, કર્મને અને ધર્મને, આ ત્રણ વસ્તુને જાણે ઈ સાચો નિજ્યાપંથી. બાકી કહેવાય પરવશ. પરવશનો અર્થ છે આપણે બધા પરવશ છે, કારણ કે આપણને બીક છે બીજા શું કહે છે. આપણને બહાર નીકળવું હોય તો અરીસામાં આપણે એકવાર મોઢું જોઈ લઈએ. આપણે ક્યાંક જવું હોય તો કપડા બટન બરાબર બંધ કર્યા કે નહીં એ આપણે જોઈ લઈએ. હા, કારણ કે સતત આ રહે છે આપણને કે બીજા શું કહેશે, બીજા શું ધારશે, બીજા શું વિચારશે, બીજા શું ધારશે. અને જેને નિજને ઓળખી લીધા એને તો આ બધી ફિકર છોડી દીધી. અમારા ગુરુજી નાગરદાસ બાપુ એક ભજન ગાતા હતા. એ હોનારી હતી તે તો હુઈ, મીરાને એ રંગ લાગ્યો હરિનો, રામના ભજનની અમને તેવરે પડી, હરિના ભજનની અમને ટેવ પડી. હોનારી હતી તે તો હુઈ. રાણો શું કે છે, દુનિયા શું કે છે. નીચ દેહને જાણી લીધો એટલે જીવેની જાતે જણાઈ જાય. દાખલા તરીકે દેહને જાણી લીધો. આપણું શરીર છે એ કપડાથી ઢંકાયેલું છે. લુગડા આપણે પહેર્યા, આપણે બધા લુગડા પહેર્યા, પણ બધાને ખબર છે. શું ખબર છે? કે લુગડા હું નથી, લુગડા મારું શરીર નથી, લુગડા મારો દેહ નથી. કપડા એ શરીરને ઢાંકે છે, શરીરને ઢાંકવા માટે કપડા છે, પણ કપડા એ હું નથી, મારું શરીર નથી. અને મારું શરીર સમજાયું એટલે તરત સમજાઈ જશે કે આ પંચમહાભૂતનું પૂતળું અને ચામડાથી મઢ્યું એ શરીર હું નથી, દેહ હું નથી, દેહ હું નથી. દેહ ભાવ જાણવાથી એમાંથી ધીમે 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 મુક્ત થવાશે કે દેહ હું નથી. હું કોણ છું? હું શુદ્ધ ચૈતન્ય છું, હું પરમાત્માનો અંશ છું. અચ્છા ભાઈ, આપણા શરીરમાં ભગવાન ક્યાં વસે છે? આપણા દેહમાં ભગવાન ક્યાં વસે છે? તો એને માટે ઉત્તર છે આખા શરીરમાં એ વ્યાપ્ત છે. એક આંખ ફૂટી જાય તો એમ કહેવાય કે એ તરત એમ કે ભાઈ આંખમાંથી રામ વહી ગયા. પેરાલિસિસ થઈ જાય, હાથ કામ કરતો બંધ થઈ જાય તો હાથમાંથી રામ વહી ગયા.
એનો અર્થ આંખ નથી જોતી, રામ જોવે છે. અને રામ ઈ ચેતન. રામ જોવે છે, ચેતન જુએ છે, તો ચેતન શુદ્ધ કેમ નથી જોતા? અશુદ્ધ કેમ જોવે છે? ચેતન હોય તો એને શુદ્ધ જોવું જોઈએ ને. તો કે હા, ચેતન શુદ્ધ નથી જોતા એનું કારણ છે કે ચશ્મા પહેર્યા છે. અને ચશ્મા પહેર્યા છે એટલે આંખ ચોખ્ખી દેખાતી નથી, અને આંખ ચોખ્ખી દેખતી નથી. જેને ચશ્મા પહેર્યા હોય એની આંખ ચોખ્ખી દેખાતી નથી, અને આંખ ચોખ્ખી દેખતી, ચોખ્ખું જોતી નથી. એમાં ચેતન જ છે, એ જ છે. પરંતુ ચશ્મા રૂપી વાસળાથી વીંટળાયો એટલે એનું નામ પડ્યું જીવ. એટલે હું જીવ થયો. દેહને જાણી લ્યો એટલે જીવ આપોઆપ જણાવવા મળશે કે જીવ, હું જીવ છું એનું કારણ શું છે. બાપ, દેહ જાણવાથી દેહ ભાવથી મુક્ત થવાશે. દેહને જાણવાથી દેહ ભાવથી મુક્ત થવાશે, અને તો આત્મભાવ જાગશે. અને આત્માનુભૂતિ, અરે આત્માને ઓળખ્યા વિના રે એ ભવસો રાશી નહીં રે મટે. આવી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં રે મટે રે. આત્માનુભૂતિ, આત્માને જાણવો જ જોઈએ. અને એને જાણવા માટે હું દેહ છું, હું દેહ છું એનું કારણ શું? તો કે વાસનાથી વીંટળાયેલો છે. હવે એક વાત સમજી લેજો, દેહ ભાવ છે અને આત્મભાવ છે. દેહ ભાવ એમાંથી આત્મભાવ જયારે થઈ જશે ત્યારે આ પોતાનાપણું ક્યાંય નહીં લાગે, અને છતાં બધું પોતાનું લાગશે. હું વ્યાપ્ત છું, પરમાત્મા વ્યાપ્ત છે, બધામાં હું છું, આવો ભાવ થશે. એટલે દેહને જાણવો, કર્મને જાણવું. કર્મને જાણવું, હું કોણ છું એ જાણ્યા પછી મારે શું કરવું જોઈએ, મારું કર્તવ્ય શું. કર્મના મર્મને જાણવું. કર્મ જ બાંધે ને કર્મ જ છોડે. મને એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. હા, આપણે ત્યાં કહેવત છે કે કરોળિયો પોતે જાળું બાંધે ને પોતે જેમાં ફસાઈ જાય છે. એટલે કર્મ, એના મર્મને જાણવા, વાસણાથી વીંટળાયેલા જીવ ભાવથી મુક્ત થઈ અને આત્માની ઓળખાણ કરવી. જીવ ભાવથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ રહેવું. કર્મ એટલે પોતાની ફરજ ન ચૂકવી. મા બાપની સેવા, વડીલોની સેવા, આ બધું કર્મ છે. કર્મ, પણ કર્મ ધર્મ ન ચૂકી જવાય એવી રીતે કર્મ કરવું જોઈએ. એ રીતે કર્મ કરવું જોઈએ. કારણ કે જીવ ભાવથી મુક્ત થઈ અને આત્મભાવ, આત્માની ઓળખાણ કરવાની છે. ધર્મને જાણવું એટલે પરમાત્માને જાણવું. અને જેને પરમાત્માને જાણ્યો, જાનત તુમય હોઈ જાય, એ નિજ છે. એ નિજ છે. જો ધ્યાનથી સાંભળજો, વ્યવહાર થકી જગતને જાણી લીધું, વ્યવહાર થકી જગતને જાણી લીધું.
સંસારીનું સુખ જેવું જાંજવાના નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા. બોલો, આવતીકાલે સુખી થાશું એવી ઈચ્છા ન હોય તો આજનું દુઃખ ભોગવવા માટે કોઈ તૈયાર છે? હશે હવે કાંઈ નહીં એમ આજે. અને એટલે આજ ચૂકી જવાય છે. આનંદની વાટમાં ને વાટમાં આજનો આનંદ જતો રહે છે. એટલે વ્યવહાર થકી જગતને જાણી લીધું. વ્યવહાર એવા જ કરવા. જગત જગત છે, દુનિયા દુનિયા છે, એને જાણી લીધું. જગતને જાણી લીધું. પગે જે કઠો કર જરી વાગવાથી આમ હાલ્યા જતા હોય. પગે જે કઠો કર જરી વાગવાથી નજરને ઘણા ફાયદા થઈ ગયા. નજરને ઘણા ફાયદા થઈ ગયા છે. એક વાર ઠોકર વાગી એટલે નજરને ફાયદો થઈ ગયો કે આપણે ધ્યાન રાખીને હાલવું જોઈએ. એટલે વ્યવહાર થકી જગતને જાણી લીધું. જગતમાં વ્યવહાર કરીને અને અધ્યાત્મ જગતમાં પોતાને જાણી લીધું. હું કોણ એ જાણી લીધું. અને પરમાત્માના પરમાર્થ જગતની અંદર પરમાત્માને જાણી લીધો. બસ જેને પરમાત્માને જાણી લીધો, જેને પોતાને જાણી લીધો, જગતને જાણી લીધું અને પરમાત્માને જાણી લીધો, એ સ્વતંત્ર છે. એ સાચો નિજ્યાપંથી છે. એ પરમ સ્વતંત્ર છે. એ નિજ છે. એનું જે ગણો એ બધું પોતાનું છે. નિજ નિજ છે. એટલે જે ક્રિયાઓ વસ્તુઓને શુદ્ધ કરે, પદાર્થોને શુદ્ધ કરે, એને કર્મ કહેવાય. ફરીવાર સાંભળજો ધ્યાનથી. જે ક્રિયાઓ પદાર્થોને શુદ્ધ કરે, વસ્તુઓને શુદ્ધ કરે, એને કર્મ કહેવાય. અને જે ક્રિયા હૃદયને શુદ્ધ કરે એ ધર્મ કહેવાય. આને બહુ ધ્યાનથી સાંભળજો. ઘરે આપણે પાણીની ડોલ ભરી અને નાહી કે બાથરૂમમાં આપણે 5 ડોલથી નાહી તો એ શરીરને શુદ્ધ કરે છે.